લે ને ના મને ખાવ આ રહ્યો માર દીકરા હાથે આ ખાઈ જા પછી બીજો દો માં હા અહીંયા દાદી બા શીરો ખવડાવે અહીંયા તો કઈ દાદી ખાવા દેતા જ નથી કા રાંધીને કાઈ નહીં તારે ખાઈ લેવાય જગ્યા એવું મનમાં રખાય નહીં એવું ન હોય કે આપણે બાજીને આવ્યા છે એટલે ખાવ ગણતરી કરે ને એટલે પછી તો ન્યાય ન ભાવે ને અહીંયા તો મન ન આવે એમ થાય કે આ છોકરું લઈને આવું શરમ આવે આપણને ગામમાં માણા વાતો કરે ને રોજ રોજ શું કેવું એવું કાંઈ ન હોય બટા ફૂટું ઠામ કહારે જ જાય દીકરીને દુઃખ પડે ત્યાં જાય માવતર જ જાય બીજે ક્યાં જાય દીકરી કે માવતરને બધા પૂછા રાખે ને તમને એમ જવાબ દેવા મોલ થાય કે કોના વાક કાઢે કોને શું કેવું ઈ તો જમાઈ નથી સમજતા શું કરવું નકર આવે દીકરી છે ને થોડા માથાકૂટ કરે એને ન ખબર પડે કે મારી દીકરી છે કાલ સવારે મારી દીકરી બીજા ઘીર મારે નહીં મોકલવી પડે એવું દીકરીનું તો કાંઈ નથી પણ આ બીજે લફરાને છે ને એટલે એને નથી ઘરમાં જીવ બીજું કઈ હે એવા છે હોતા લે તઈ દેખાતા જ નથી આમ તો હાવ હારા લાગે એવા બધું છે ભાઈ એટલે તેને નથી એમ ગમતા હા તેમાં જ આખેલ જોના તારે આંખોમાં કાળા કુંડારા પડી ગયા છે ઘરમાં હેરાન કરે છે આખેલ મારે મોકલવી જ નથી બરોબર આવે ને એટલે બધી ચોખવટ જ કરવી છે કે હાડા છોકરા સામું તો જોવો પારકામાં શું મોઈ ગયા છો બાકી સાંભળ્યું રૂપારી હોય ભગવાનનું ઘડેલું માણા એ જ હોય બધે બરોબર સમજે તો વાત છે ને સમજે નહીં કાંઈ ને ખોટા બીજે જીવ ભાટકા રાખે ને ઘરમાં કઈ કહેવાય નહીં મારે હાવું એની બાજુ થાય કઈ બોલે નહીં ઈ તો એમ છોકરાનું જ કે જણ છે જણ બધું કરે જણ ને બધું સારું લાગે હવે આ વસ્તાર થયો ને સારું લાગે એ કુંવારા હોય ત્યાં હોય સારું લાગે હવે દીકરી ઘરે આવડી મોટી હમણાં 15 વર્ષ પરણાવે એવડી થાય છે જણ બધું કરે એવું હાલે તારે આવું નહીં કેવું જોઈએ આ બે ભાઈ રહ્યા જોવે કોઈ છોકરીઓ સામે હું તો હજે ક્યાંય મૂકી આવું હવે દીકરી આવી ને એટલે મારા હાહુ ને તો આમ તો એ દીકરો જોતો તો એટલે આ બધું ભેગું થયું છે કે હવે આ વહી જાય ને તો સારું એમ અમે આને એક છોટું કરી નાખી ને બીજી તૈયાર જ છે દીકરી દીકરો ભગવાન ની હાથ છે ને આ તો લક્ષ્મી કહેવાય દીકરી ક્યાંથી પેલા ખોરે ધન ભાગ હોય ને એને દીકરી આવે લક્ષ્મી નો અવતાર છે દીકરી છે દીકરા તો દીપડા થાય નકર હારા થાય સારું કેટલી મારા બહુ વાલીસ મારી દીકરી પોતાનું ઉપર જિંદગી કાઢ નાખીશ નો હાચવે નો રાખે તો અરે ના આવશે નહીં આવે તું તારે તું છે ને હું જઉં સાદ રસોડે અને ખાવું પીવું હોય ને એ રવિનાને કહેજે અને હજે હુતી છે ઉઠીને આવે ને તો કહેજે વાસણ બાસણ ઉટકી નાખે અમે શીરો કર્યો એ કડાયું એઠું છે ઓલા બપોરના ઠામે પડ્યા છે ને મારે જો અમને બધા રસોડા વાળા નીકળશે ગાડીમાં જવાનું છે બે આવી ના એ રવિનાન ચીંજે ઉટકી નાખશે અને તારે જે ખાવું પીવું હોય ને એ રવિનાન કહેજે કરી દેશે બરોબર એ ઘરની બહુ જ છે એને કામ તો કરવું જ પડે અને તું કાંઈ ચિંતા કરતી નહીં બેટા હું હમણાં 2-3 દીમાં આવતી રહું છું બરોબર હા એવું તો હા તે હું જો હાલો લુગડા બદલાઈ લઉં અને જાઉં છું રસોડે ભાઈ ની આવે ને તો કેજે હો આ ઠામ બાર મૂકતી જાઉં રવિને આ ઉટકી નાખ મમ્મી ગેસ રસોડે કઈ 2-3 દી નહીં આવે તાર ભાભી આવે ને એટલે એને કેજે ઠામ ઉટકી વારે કેવો ગંધારો ભેગો છે નવ નહીં બડા નવ હાલો નવ લઈ દો લે નાનું બેન આવ્યા છે ભાભી આવ્યા મામી થાવ હા મામી ભાભી તો મારા હા મામી જાગી ગયા હા જાગી ગયા ઓલે થોડાક વાસણ છે કર નાખો નાનો નવરાઈ દઉં શેના વાસણ હવે બપોરે તો કર્યા વાસણ એ મમ્મી અત્યારે કરાઈને નાનો ખાટું શીરો કર્યો ઈ કે નાનો થોડોક શીરો ખવડાવો હા ના ઢોયરો હે ઈ હા જો હજી ખાઈને ઊભી થઈ છે તો શાક રોટલા નતા કે શીરાન બીરાન કરીને ખાવું શાક આ નથી ખાતી તીખું લાગે ને હજી તો નાની છે છાસ હતી પીવરાઈ દેવાય ને શાક રોટલા ને છાસ ખાઈને પછી મમ્મી કે શીરો લઈ કર દો ઈ કે ન્યા તો ખાવા જતો ન કરતો હોય તો એને વાર શીરો તો વાસણ કરી નાખો બેઠા હો તો શું કરતા હતા લગીન કઈ નઈ હજી જો શીરો મમ્મી ગયા કઈ દી રસોડે કે રસોડે જાવું રમીના જાગીને આવે તો કહી દે છે હા એ કેતા હતા રસોડે જવાનું હે હા તે તમ તાર હું કરી નાખીશ વાસણ વાસણ કરી નાખો જાઓ બેઠા હોમથી અહીંયા ઓર્ડર કરી દો વાસણ કરી નાખો હજી ઉઠીને આવ્યા હોય ને
કર નાખીશ માર ભાભી કર નાખીશ કરી નાખો જાઓ, મને પગ દુખે છે. હમણાં નવરા ઓલા ચાના વાસણે લેતા જાજો બપોરના. તમને એમ હશે કે આ જ્યારે હોય ત્યારે રીહામણા કાઢે છે. હું કઈ એમથી મારો વાગ નથી, મને ઘરે જ કાઢી મૂકે તો હું શું કરું? હું અહીં મારા માવતર નો આવું બીજે ક્યાં જાઉં? તો અમથા વાક વગર કોઈ ન કાઢી મૂકે. તો કઈ મારો જ વાક હશે. હાસ કેટલા 6 વાગી ગયા. શું બનાવશું જમવાનું એમ થાય. એ તોલો રહેતો નથી, માન પૂરાયો. એ તો હું રાંધી નાખીશ, તમ તારે કયો ને તમે હું રાંધવું છે. એ તો તમારે જ રાંધવાનું છે. તમે હા કયો કઈ વાંધો નહીં ભાભી, રાંધી નાખીશ. હા હલકા લોહી હવાલદારી પીવે નથી, ઓલી કહેવત મારી માં નથી એટલે તમને હવે કઈ વાંધો નહીં, તમ તાર રાંધી નાખીશ. તમારે છે તો ખરી મમ્મી, કોઈ કીધું નથી મમ્મી. એટલે ઈ ગયા છે અત્યારે રસોડે, એટલે તમે આવો કરો, નકર મારા મામાને શેટીએ શીરા દેતી. ઈ તો દે જ ને, દીકરી હોય તો ન દે. હા અમારા ઘરે એવી આશા ન રાખવાની હોય. ના ભાઈ ભાભી ને થોડું કહેવાય કે અમને શીરા ખવડાવો, ઈ કાંઈ આશા નથી રાખતી. તમ તારે તમે તમારે કયો. ઘરે જઈને તમારે જે ખાવું હોય ઈ ખાઈ લેવાનું. અહીંયા ખોટું આ ખાવું ઓલું ખાવું ને અમે નવરા એક તો હોય નહીં. ના ના મારી બેન રીહામને આવી છું, હું કઈ ખાવા નથી આવી. આ તો દુઃખ હોય એટલે અમે અહીંયા આવી, બાકી અમે અહીંયા ન આવી. અમને ખબર જ છે ભાભી નો ગમે. આ તો અમારી માં અમને કે છે કે તારે અહીંયા અડધી રાતે વહી આવવું, એટલે આવતા પગ ઉપડે, નકર અમારા પગ અહીંયા માં છે ને ત્યાં સુધી, બાકી અમારે તમારા ઘરે કોઈ દી અમારો પગ નહીં હોય. ઈ તો માવતર છે, ઈ થોડી નાખી દે તમને. ઈ તો આવકારો દે જ ને મીઠું. હા એટલે મારી માં છે ત્યાં સુધી આવશો તમ તારે, અમે તમારા ઘરે કોઈ દી નહીં આવી. તો તમારે સમજીને હવે બેસી જવાય કે આપણું ઘર છે હારું એમ. માવતરના કાઢી મૂકી ને એટલે નકર હું અહીંયા ન આવું. શું કામ કાઢી મૂકે? હું એવા આપડા વાક આવી ગયા, ગુના આવી ગયા, કાઢી મૂકે? એને ખબર છે બીજે છે, એને બીજે ગમે છે. મારો તો કઈ વાક નથી, એમાં કઈ મારો વાક છે? ઈ તમારો જ વાક કેવાય ને. આવી રીતના આમ રહેવું હોય, કામમાં કાંઈ નેઠા હોય ને, એક તો ચીંધવું પડે કામ. માણા હે તો હાથે કરી નાખે. માવતરના ઘરે આવ્યા હોય ને તો ખુદનું જ ઘર હોય. મેં કોઈ દી મારા માન ઘર કામ નથી કર્યું. મારા માએ મને કોઈ દી એટલે જ નથી પહોંચાતા. અમથા કાંઈ ન મૂકી દે તમને. કરું છું ને હવે તો કરું છું, મને નહોતું કરવું જ પડે હવે. ભાભી કહેવાય, ભાભી કોઈ દી માં ન થાય. માં કહેવાય ને ભાભી કહેવાય. કઈ વાંધો નહીં, કામ કરું છું ને તમ તારે. આમે રહીશી નથી રહેતા ખાઈ ને એટલું કામ કરી નાખશું. બધાની સેવા કરી. તમારા ભાઈ ખબર હે ને કેટલા દીએ ઘરે આવે છે? હા મારી ભાભી, હા મને ખબર છે તમને ગમતું નથી, પણ હું કપાઈને પડી છું. ગમવાની વાત નથી, પણ તમે વરના વટલે દી આવો તો હજી વાત અલગ છે. આ તો અઠવાડિયે ને અઠવાડિયે આ ધોયડા મને મારીને કાઢી મૂકી, અંદર થી ડેલી બંધ કરી દે. હું ક્યાં જાઉં? મારા માની ઘર નો આવું, બીજે મારે ક્યાં જાવ? શું કામ કરી મૂકે? આ અમે રહ્યા કા અમને નથી કાઢી મૂકતા? કાઢી મૂકે હે અમને. આપણામાં નેઠો હોવો જોઈએ. કઈ વાંધો નહીં. નો વાળ ઓરવે કે નો કપડા પહેરવામાં ઢંગ હોય. મારે ઘરના વાસીદા કરવાના હોય, ઘરના કામ હોય, એમાં ક્યારે હું ત્યાં તૈયાર રૂપસુંદરી થઈને ફરું? અને એની જે રખડતી હોય એને કઈ કામ હોય નહીં, એને તૈયાર થઈને ખાલી રખડવું હોય. મારા ઘરનું કામ હોય, મારા 3 છોકરા છે, છોકરા નવરાવા ધોવરાવા ભણવા મોકલવા, ઘરનું કરું કે એની વાહે એને હાટું તૈયાર થઈને ફરું? ઈ મારા ન થાય બેન બભી. તો પછી આમ જ થાય. ખોટા મોહ છે, રૂપના ખોટા ભાંગો હાથે કરીને પાછા એમના વાક કાઢો, એમને ન ગમે. હશે મારો વાક. ભાઈડાને શું જોઈ કે ઘરમાં મારે હિરોઈન થઈને ફરવું? ઘરે આવે એટલે આમ બાયડી વ્યવસ્થિત હોવી જોઈએ, બોલવા ચાલવામાં. બોલતા ચાલતા બોલતા હોય, શું કઈ બોલી? કોઈ દી છોકરીને તેડે નહીં, કોઈ દી છોકરીને ખોરામ ન બેહારે, તો પછી શું થાય? મારો જીવ ન પડતો હોય મારે ખાલી એટલું ન કેવું કાન તેડો તો ખરા. તો અહીંયા આટલી જીભ હાલે છે તો અહીંયા કહી દેવાય ને. અહીંયા ખોટું બગ મારી પણ એને ખાલી મને મારું કઈ નથી, મારી છોકરીને નો રમાડે ને મને ત્યાં વાંધો આવે છે, અને એને અડે નહીં ને એટલે મને બોલાઈ જાય કે આને તેડો ખડી, એટલે એ મને મારવા માંડે ને ધક્કો મારીને બહાર કાઢી મૂકે. શું કરું? છોકરીઓ એના ઘરે ને હારું જ હોય, અહીંયા કઈ હારા લાગી નહીં. અહીંયા અમારે જવાબ દેવા પડે. સાચી વાત છે પાછી આવી તાર નણંદ કેમ પાછી આવી? હું કેવું અમારે? હું મોઢું લઈને બોલવું અમારે? સાચી વાત છે તમારે બધા જવાબ દેવા પડે. દેવા જ પડે.
કાંઈ વાંધો નહીં, હવે નહીં આવું છેલ્લી વાર હવે. આના કરતા તો મરી જાવું સારું, ખોટે ખોટા રીહામણા કાઢતા હોય, બીજાને તો જીવવા દેવાય. સાચી વાત ભાભી તમારી, મરી જવાય પણ. અને કઢીને ખીચડી કરવાના હે, ઓલા ચૂલે મૂકજો, ગેસ તો હમણાં પછી પતી જાહે. નીચે મામાએ દીધું. પાછા અહીંયા આવીને બેસી ગયા. કપડા મૂક્યા, ખીચડી મૂકી. ખબર હે મને પગ દુખે, મારથી કામ થાતું નથી. તો કરી નાખીશ, મેં ક્યાં તમને કીધું હું કરી નાખીશ. કામ ન થતા હોય ને તો મરી જવાય. કેટલીક વાર મારે ચીંધવું. હા ભાભી કરી નાખીશ હમણાં. અને રોંગું શેનું આવે એટલું બધું? નથી રોતી, હું ખીચડી મૂકી છે, ખીચડી થઈ. ખોટા નાટક મારા ઘરમાં હાલશે જ નહીં. ખોટું રોવા ધોવાનું નહીં. નાટક કરતી મારી. કીધું હોય ને એટલું કામ થઈ જવું જોઈએ. હા એ કરી નાખીશ. અને ઓલો રોવે છે, કરી નાખજો બધું કામ. અને કામ ન થતું ને તો મરી જાજો. નકરા રીહામણા જ કાઢવા હોય. સાચી વાત છે, મરી જાવ. આના કરતા તો સારું મરી જાવ. મારી માય વહી ગઈ રસોડે. મારી માની રાન મારાથી હવે 2 દી સહન નહીં થઈ. 1 દી તો વયો ગયો જેમ તેમ. 2 દી સુધી મારે આ મારી ભાભીનું નહીં સાંભળી શકું. આના કરતા તો મરી જાવ. મારી દીકરીનું તો લેખાય છે, લેખી થાય. ઉંદેડાની દવા તો હતી, મારી મમ્મી મૂકતા તો હોય ક્યાંક. ક્યાં હશે? હાય રે, હે ભગવાન માફ કરજો, ભૂલ ચૂક માફ કરી દેજો. મારી દીકરીને મારી માં હાચવી લેશે, મને એટલો વિશ્વાસ છે. ભણ્યા ન હોય ને એટલે જો આ છેલ્લે વારો આવે. ભણી હોત ને તો અત્યારે હું નો મારી માની ઘરે જવું પડત કે નો મારે ક્યાંય જવું પડત. હું એકલી ભાડે રહેત, મારી છોકરીને મોટી કરત. હવે અત્યારે મારે શું કામ કરીને મારી છોકરીને મોટું કરું? આના કરતાં મરી જાઉં. હે ભગવાન, મારી છોકરીનું ધ્યાન રાખજો. અરે રે, જો આ તો અહીંયા હુતા છે. હજી કામનું ચીંધીને ગઈ છું કે આમ કરી નાખજો. તોય ઉઠો, કામ બાકી છે હજી. આ શું દવા પી ગયા? અરે રે, આ તો હાચન દવા પી ગઈ છે. હવે શું મારે જવાબ દેવો? અરે રે, આ તો મને હલવાયડી. શું મારે કેવું ઘરે બધાને? હાલો મમ્મીને ફોન તો કરું. માંગી હું મારું કહી દઈશ કે મને કાંઈ ખબર નથી. હું ઓલા કર ઓલાને હુરાવતી હતી ને. મમ્મી એક તો રસોડ્યો છે ને ફોન ઉપાડશે નહીં. ના એવું કરી લીધું, શું કરું? છોકરીને હારે પીવરાઈ દીધી હોત તો દવા. હવે તો અમારા ગળે પડી ને. હાલો, એ મારા સાસુને ફોન આપો તો. હાલો મમ્મી, આ શું કરો હો? એકલા જાઓ તો સાઈડમાં. હા, આ એ જેગુબેન હમણે હું ઓલા ઘરે ગઈ ને તો હાથમાં શીશી હતી, પાછી આવી તો ને હુતા છે, ઉઠતા નથી ને શ્વાસે બંધ છે. શું કરું? મને કાંઈ ખબર પડતી નથી. મને કાંઈ ખબર નથી શું થયું શું નહીં. હા, તમે કયો નહીં, ભાઈને મૂકી જાય ઓલા રસોડાવાળા ભાઈને. વાંધો નહીં, મને કાંઈ ખબર પડતી નથી. મારો જીવ મૂંઝાય છે. જલ્દી આવો તમે ઘરે. હા, હમણાં પપ્પાને ફોન કરી દઉં. હા સારું, હાલો આને હે ને હરખા પેલા હુરાવી દો. એક તો આની બોતલ એ વચમાં હ.
અને આ છોડીને આમ નામ હુરાઈ દીધી છે. જીગો એ જીગો જીગો અરે દેહાને તો હશે ને ચાલતો. અરે મારા બાપ જીગો જીગો બોલ બટા બોલ મારી દીકરી બોલ તો ખરી જીગો એ જીગુ જીગુ રે બોલ એ મારા દીકરા બોલ તો ખરી એકવાર હું તારી માં બોલું છું બોલ જીગુ એ જીગુ જીગુ બોલ મારા દીકરા એકવાર બોલ બટા બોલ મારી દીકરી. બસ સાના રહી જા મમ્મી, મહેમાન આવતા હશે બધાય. કિનવાઈ જઈ સાના રહી જાઓ. તો હારું હતું મારી દીકરી કોઈ બેઠી મહની આવે સુખ ન લેવા દીધું. મમ્મી સાના રહી જા, ખાવાનું હતું એ થઈ ગયું. એ મારા બાળ મારી દીકરી હું શું કરું હું નો મહણિયામાં જઈ હોત તો હારું હતું. એ મારા દીકરા એ જીગુ એ મારી દીકરી બોલતો ખરી એ મહેમાન આવતા હશે. મારી દીકરી ના મને સાના રહી જાઓ તમે. રાવને હવે તમે રો માં ઈ દુખી થાય એની આંખમાં ફટકતી હશે. સાના રહી જાવ જોઈ જોતા જશે તમને મમ્મી. મારી દીકરી શું કરું મારા બા મારી દીકરીને કોઈ ખાધું છે માના કોઈ પડી જાય. સાના રહી જાવ, એનું ભોગવેલું ઈ ભોગવી ગયા હે બધુંય. હવે હું શું કરું મારી દીકરી વિના. હવે આપણે નાનું સામે મને ખબર હોત તો હું નો જાત. હું રસોડે રહી જઈ મારી દીકરીએ પ્રાણ છોડી દીધા. એની લાડકી ફૂલ જેવી દીકરીને કોણ હાચવશે. બસ મમ્મી સાના રહી જાવ, મહેમાન આવતા હશે બધાય બિચારા એનું. મારી દીકરી હોય જાય મારી ફૂલ જેવી દીકરી હોય જાય. મારી દીકરી એકવાર જવાબ દે બેટા મારી દીકરી હજી હું હવે મારે શું કરું. મમ્મી સાના રહી જાવ, મહેમાન આવતા હશે તમે સંભાળો ખુદને. એમને તો કરી લીધું એવું, શું દુઃખ હતું એ આપને કીધું નહીં, બધું પી ગયા દુઃખ એનું. એ મહણી આવે સુખ નો લેવા દીધું મારી છોડીને કોઈ દી મારી દીકરીને. હું આવીને કઈ દઉં બટા હું 3 દીમાં આવતી રહું છું. મારા બાળ મને શું કામ ભગવાને ભૂલી પાડી. મા દીકરીના વિખોટા પડી ગયા મારે તો. મારે બહુ ને ઓગ થઈ ગયા. હવે સાના રહી જાવ મમ્મી, મહેમાન આવે છે હવે. મને ખબર હોત તો હું જાત જ નહીં મારી દીકરીને મૂકી. હું નો જાત. મને ભગવાને લઈ લીધી હોત તો સારું હતું. મારી દીકરી કેવડી બસ છે એનું એને એટલું કોણ જીવન હાચવશે? હશે, બસ એટલું જ એનું જીવન હશે. બસ હવે સાના રહી જાવ તમે. એનું દુઃખ પીની તો વયા ગયા, જો નાનું ને મુકતા ગયા છે. હવે આપણે નાનું સામે જોવાનું છે હવે. હવે મારી ફૂલ જેવી દીકરી મારી નાનુડીને માયુને ખોટ પડી. એને માં કોણ હાચવશે? માં જેટલી છે નાની છે હા એને કોણ હવે હાચવશે? મારી દીકરીને માની ખોટ પડી જાય. તે જીગુ નાનું નું નો વિચાર્યું, મારા કોઈનું તો નો વિચાર્યું, પણ તે તારી દીકરીનું તો વિચારવું હતું બટા. બસ હવે રો કરો માં ખોટું, તમને માથું ચડી જશે હવે. કેટલું મેં ધ્યાન રાખ્યું, એને કામ ન કરવા દીધું. મેં કીધું લાવો મને પગ દુખે ને તોય હું ધીમે ધીમે કરીશ કામ કીધું. અને મારી દીકરીને સુખ જ ન આવ્યું. કોઈ દી જમી હિમજ્યા જ નહીં, કોઈ દી હિમજ્યા નહીં. મારી દીકરીએ દેહ છોડી દીધો. હું અમે બધાએ થઈને સુખ ન લેવા દીધું. કોઈ આશરો તો ન આપ્યો. પણ મારી દીકરી આજે અમને બધાને છોડીને વહી જાય. પણ એની દીકરીનું ન વિચાર્યું. મારી નાનુડીનું શું થાય છે હવે? મારી નાની છે. મમ્મી કહે છે તું ક્યાંથી લાવી દઈશ? માં એને ક્યાંથી લાવી દઈશ? હવે હું ક્યાંથી એને લાવી જો કઈ ખબર નથી દઈશ? કહ્યું મમ્મી ઉઠો એમ કરે છે. એને જો બહાર રમાડવા કાઢી છે, ભાગ લઈ દીધો એને. તું હવે બધાને ફોન કરીને બોલાય. આયા બધાને એમ તો કર્યા બોલાય. છે, બધા નંબર હતા ને એટલે અમને તો ફોન કર્યા છે.
કાંઈ કામ મેં નથી કરવા દીધું. મેં કીધું લાવો હું ધીમે ધીમે કરું કીધું કામ. અને મને તો તમે તારા ઉપર ભરોસો જ હતો બેટા, તું તો નો કદે પણ આ જમીનો સમજ્યા. મને તો તારા ઉપર પૂરેપૂરો ભરોસો જ હતો. મારે બહુ ન કેવી હેરાન તમારી કરું. હતી. મમ્મી મને ખબર હોય કે દુખિયા હોય તો જ આપણા ઘરે આવતા હોય, નતર શું એને વાંધો હોય. એને દુઃખ પડ્યા કેવા હવે. મારી દીકરીએ દેહ ખોઈ બેઠો, એને કેવું દુઃખ હશે. આ જમૈયા કોઈ સુખ જ ન લેવા દીધું. શું કરવું મારે? સાના રહી જાવ, મહેમાન આવતા હશે. હાલો હું હે ને અહીંયા જાઉં. એક આ પગે લોહી કીધું છે ને. રે હવે હું શું કરું? મારી છોડી ના, હા મારી દીકરી અમને છોડીને ભાઈ જય.